કાગડો કથા કે અને ગરુડજી કથા સાંભળે ત્યારે કાગભૂષણજીએ ગરુડજીને કીધું કે ગરુડજી સત્સંગ સહેલાઈથી નથી મળી જતો. બોલે તો બહુ સુંદર મજાનું ઉત્તરકાંડની કથાઓ. બડે બાગ પાયબ સત્સંગા, બડે બાગ સત્સંગા, બડે બાગ પાયબ સત્સંગા, બડે ભાગ પાયબ સત્સંગા, બડે ભાગ પાયબ સત્સંગા, બડે ભાગ પાયબ સત્સંગા. કાગભૂષણજી ગરુડજીને એવું કહે છે કે બડે ભાગ, ભાગ્યનો જેથી ઉદય થાય, બડે ભાગ પાયબ સત્સંગા. હે ગરુડ, અનેક જન્મોના પુણ્યો એકઠા થાય અને મારું તમારું ભાગ્ય જાગૃત થાય અને એ જાગૃત થયા પછી યોગ્ય સંત મળે તો સત્સંગની પ્રાપ્તિ થાય છે. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. ઉમા સહિત જેહી જપત પુરારી, ઉમા સહિત જય પુરારી, ઉમા સહિત જેહી જપત પુરારી, ઉમા સહિત બડે ભાગ પાયબ સત્સંગા, બડે ભાગ પાયબ સત્સંગા, પાયબ સત્સંગા, સત્સંગા, પાયબ સત્સંગા, પાયબ સત્સંગા, बड़े भाग पाइब सत्संगा. जन्म जन्मांतरना पुण्यनो उदय थाय तब हमें सत्संग सुनने को मिलता है. ये बात रामचरितमानस की हुई. ભાગવતની અંદર મને તમને એક સૂત્ર મળે છે. ભગવાન વેદ વ્યાસ એવું કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવતમાં વેદ વ્યાસ ભગવાન એવું રચના કરી ત્યારે લખ્યું કે જન્માંતરે ભવેત પુણ્યમ, જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે શું થાય? જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્યનો પુંજ ભેગો થાય ત્યારે મને તમને ભાગવત મળે છે, સત્સંગ મળે છે.